બીજું અગેન, યુ આર નોટ સપોઝ ટુ નો એવરીથિંગ. આની અગેન બહુ વખત મેં ચર્ચા કરી જ લીધી છે. તમને ઉત્તર નથી આવડતો, સોરી સર, મૂવ ઓન. ઘણી વખતે ઇન્ટરવ્યુમાં એવું પણ બની શકે છે કે તમને 5-6 ક્વેશ્ચન્સના ઉત્તર ના આવડ્યા હોય અને 5-6 વખત તમે સોરી સર કે સોરી મેમ આવું કીધું હોય. એવું પણ બની શકે છે કે બેક ટુ બેક તમને કોઈ ફેક્ચ્યુઅલ કે કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછે છે અને બેક ટુ બેક 1, 2, 3 સોરી સર મને નથી ખ્યાલ, સોરી સર આઈ ડોન્ટ નો, એવું પણ થઈ શકે છે. બટ અગેન મૂવ ઓન કરવાનું છે એની અંદરથી. એ વસ્તુને તમારા માઇન્ડ ઉપર હાવી ના થવા દેતા કે અચ્છા મને તો એકનો આન્સર ના આવડ્યો, બીજો પૂછ્યો, બીજાનો પણ ના આવડ્યો, ત્રીજો પૂછ્યો, કારણ કે એનાથી અનનેસેસરી પેનિક ક્રિએટ થશે. બીજું કે ઓપિનિયન બેઝડ ક્વેશ્ચન્સ જે હોય એ ઓપિનિયન બેઝડ ક્વેશ્ચનમાં બોર્ડ મેમ્બર્સનો ડિફરન્ટ ઓપિનિયન હોઈ શકે છે. તમારા ઓપિનિયનથી એમનો ડિફરન્ટ ઓપિનિયન હોઈ શકે છે. ધેટ્સ ફાઇન, ટોટલી નોર્મલ વસ્તુ છે. એટલે જ્યારે બોર્ડ મેમ્બરનો ઓપિનિયન ડિફરન્ટ છે એવું તમને ફીલ થાય તો ક્યારે એવું ના વિચારતા કે તમારો ઓપિનિયન રોંગ છે. તમારો ઓપિનિયન તમારા નોલેજ બેઝ, તમારી લોજિકલ રીઝનિંગ જે કંઈ પણ રીતે ચાલ્યું એના આધારે થયેલો છે. તમારી પાસે તમારો ઓપિનિયન કેમ પર્ટિક્યુલર મુદ્દા ઉપર એવો છે એની પાછળનું એન્ડ લોજિક હોવું જોઈએ, જે તમે એમને એક્સપ્લેન કરી શકો કે સર કે મેડમ હું આવું વિચારું છું, એની પાછળનું આ કારણ છે. એટલે જ્યારે બોર્ડ મેમ્બર ડિફર કરે છે તમારા ઓપિનિયનથી ત્યારે એવું ના વિચારતા કે તમે રોંગ છો. બીજું, ઘણી વખતે બોર્ડ મેમ્બર જસ્ટ તમને પ્રેશરમાં મૂકવા માટે પણ તમારા ઓપિનિયનથી ડિફર કરશે. સો અગેન, આપણને આપણો ઓપિનિયન ખબર છે, એ ઓપિનિયન પાછળનું લોજિક ખબર છે, તો કોઈ પેનિક સિચ્યુએશનની અંદર આવવાનું નથી. ફેક્ટ્સ ગેસ નથી કરવાના, જે મેં ઓલરેડી સમજાવી જ દીધું છે. બીજું કે ઘણી વખતે ગ્રીલિંગ કરશે ઇન્ટરવ્યુની અંદર. જુઓ, નોર્મલી તમે જ્યારે ઇન્ટરવ્યૂ આપવા માટે જશો ત્યારે ત્યાંનું વાતાવરણ ખૂબ જ કામ કમ્પોઝ ટાઈપનું હોય છે, ખૂબ જ સારું અને પોઝિટિવ વાતાવરણ હોય છે. ત્યાં ભલે તમે મૂક ઇન્ટરવ્યૂ આપતા હો અને મૂક ઇન્ટરવ્યૂની અંદર તમને 15 મિનિટના મૂકની અંદર 10 મિનિટ ગ્રીલિંગ કરતા હોય, એવી બધી વસ્તુઓ એકચ્યુઅલ જીપીએસસીની ઇન્ટરવ્યૂની અંદર નથી હોતી. કોર્ડિયલ એટમોસ્ફિયર હોય છે, તમને કમ્ફર્ટેબલ ફીલ કરાવે છે બોર્ડ મેમ્બર્સ. પણ ઘણી વખતે શું થાય કે તમારું 15-20 મિનિટનું ઇન્ટરવ્યૂ હોય. જુઓ, ઇન્ટરવ્યૂનો ટાઈમ 20 ± 5 માનીને ચાલો તમે, એટલે કદાચ તમારું ઇન્ટરવ્યૂ 15 મિનિટનું પણ હોઈ શકે અને 25 મિનિટનું પણ હોઈ શકે. તો એક નોર્મલ રેન્જ છે ઇન્ટરવ્યૂની. બધા વિદ્યાર્થીઓનું ગ્રીલિંગ થશે એવું પણ જરૂરી નથી. 15 થી 25 મિનિટના ઇન્ટરવ્યુમાં કદાચ 2-3 મિનિટ તમારું ગ્રીલિંગ કરી શકે છે એ લોકો. અને એ જ્યારે ગ્રીલિંગ કરશે તો અગેન એમને એ જ ચેક કરવું છે કે કોઈ કેન્ડિડેટ પ્રેશરની અંદર કઈ રીતે બિહેવ કરે છે. તમને એ ટેન્સ સિચ્યુએશનની અંદર મૂકે છે તો તમને કામ અને કમ્પોઝડ રહેતા આવડે છે કે નથી આવડતું. તમને પ્રેશર આપવામાં આવે છે તો તમારું માઇન્ડ એ પ્રેશરને પોઝિટિવલી પ્રોસેસ કરે છે કે નથી કરતું. બરાબર? તો આ પ્રેશર ક્રિએટ કરવાની પણ ઘણી બધી ટેક્ટિક્સ હોય છે, જેમ કે તમને બેક ટુ બેક ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન્સ પૂછે, તમારો કોઈ ઓપિનિયન હોય એને કોન્સ્ટન્ટ કોન્ટ્રાડિક્ટ કરે. ઘણી વખત એવું શું કરશે કે તમે કંઈક જવાબ આપી રહ્યા છો અને બિલકુલ ઝીરો ઇન્ટરેસ્ટ શો કરશે, એઝ ઇફ તમને એવું લાગશે કે અરે ભાઈ મારું ઇન્ટરવ્યૂ છે, થોડોક તો ઇન્ટરેસ્ટ શો કરો, મારી બાજુ થોડુંક તો જોઈ લો. તમે ચા નાસ્તો કરવાની અંદર બિઝી છો, મારું ઇન્ટરવ્યૂ ચાલી રહ્યું છે, આપણને એક બાજુ આવું ફીલ થાય ઘણી વખતે. ઘણી વખતે એ શું કરશે કે શાંતિથી તમારી સામે જોઈને બેઠા છે, એકદમ કોલ્ડ સ્ટેર, પોકર ફેસ કરીને બેઠા છે, અને તમે હવે બોલતા બોલતા કન્ફ્યુઝ થાવ છો કે ખરેખર તમે જે બોલી રહ્યા છો એ સાચું છે કે ખોટું છે, ઇન્ટરવ્યુઅરના માઇન્ડમાં શું ચાલી રહ્યું છે. એટલે ઇન શોર્ટ, તમને પ્રેશરમાં લાવવા માટેની ઘણી બધી ટેક્ટિક્સ હોય છે. બટ અગેન એમને એક જ વસ્તુ ચેક કરવાનું હોય છે કે તમે કેટલા કામ એન્ડ કમ્પોઝડ રહો છો. જ્યારે તમને પ્રેશરમાં લાવવાની કોશિશ કરશે ત્યારે પેનિક નથી થવાનું, કારણ કે જ્યારે તમારું માઇન્ડ થ્રેટ ફીલ કરશે ત્યારે એની પાસે 3 ઓપ્શન હોય છે: ફાઇટ, ફ્લાઇટ એન્ડ ફ્રીઝ. કાં તો એ ફાઇટ કરે
અથવા તો એ સિચ્યુએશનમાં ફ્લાઇટ કરે, ધેટ મીન્સ કે એ જગ્યા છોડીને જતું રહે વ્યક્તિ, અથવા ત્રીજું છે ફ્રીઝ, એ ફ્રીઝ થઈ જાય. તો આ ત્રણ કોપિંગ મિકેનિઝમ છે તમારા બ્રેનની. હવે તમે કોઈ બોર્ડ મેમ્બર સાથે ફાઇટ તો કરવાના નથી, ગમે તેટલું મોટું થ્રેટ હોય. તમારું પોતાનું ઇન્ટરવ્યુ છે તો છોડીને જવાના પણ નથી. તો તમારા બ્રેન પાસે એક જ ઓપ્શન બચે છે, દેટ ઇઝ ફ્રીઝ. હવે થશે શું કે એ પ્રેશરના સિચ્યુએશનમાં તમે જો પેનિક મોડમાં આવી ગયા તો એ પેનિક મોડમાંથી બહાર નીકળવામાં તમને 5-6 મિનિટ પાછી લાગી શકે છે. અને એ પેનિક મોડના ક્વેશ્ચન્સ તો પૂરા થઈ જશે, પણ તમે જો આ પેનિક મોડમાં આવ્યા તો એના પછી ઇઝી ક્વેશ્ચન પૂછશે ને તો પણ તમે એના આન્સર નહીં આપી શકો. કારણ કે તમારું માઇન્ડ ફ્રીઝ મોડમાં જતું રહ્યું છે. હવે એની લોજિકલ એબિલિટી, લોજિકલ રિઝનિંગ પાવર જે એનો હતો એ ઘણો રિડ્યુસ થઈ ગયો. એને ઇન્સ્ટન્ટ થ્રેટ ફીલ થઈ રહ્યું છે. તો તમારે તમારા માઇન્ડને કહેવાનું છે, ધીસ ઇઝ નોર્મલ, પેનિક નથી કરવાનું. બોર્ડ ગમે તેટલું પ્રેશર કરવાની કોશિશ કરે, શાંત. સો પ્રેક્ટિસ એ જ કરજો કે કોઈ પણ સંજોગોમાં પ્રેશર ક્રિએટ કરવાની કોશિશ કરવામાં આવે તો તમે બિલકુલ કામ અને કમ્પોઝડ રહીને તમારા બ્રેનને, તમારા માઇન્ડને એક્ટિવ રાખો. હવે આ પોઈન્ટ તમે ઇન્ટરવ્યૂ માટે ઇમ્પોર્ટન્ટ ગણો કે પછી ઇન જનરલ લાઈફ માટે ઇમ્પોર્ટન્ટ ગણો, લાઈફ ઇઝ લાર્જલી ડિટરમાઇન્ડ બાય એટીટ્યુડ. કોઈ પણ વસ્તુ હોય, આ ઇન્ટરવ્યૂ હોય કે લાઈફનો કોઈ પણ ડિસિઝન હોય, એક વિદ્યાર્થી એવું વિચારે કે હું અહીંયા સુધી પહોંચી ગયો છું, હું મારું બેસ્ટ આપીશ અને રેસ્ટ હું કુદરત ઉપર છોડી દઈશ, જે થશે એ સારું થશે. મારા હાથમાં શું છે, મારો બેસ્ટ એટેમ્પ આપવો એટલું મારા હાથમાં છે અને હું એટલું આપી દઈશ. બાકીની જે વસ્તુઓ મારા હાથમાં નથી એના વિશે હું ચિંતા નહીં કરું. બીજો એક વિદ્યાર્થી એવો હોય જેનો એટીટ્યુડ એવો હોય કે હું અહીંયા સુધી પહોંચી ગયો છું, જો મારું સિલેક્શન નહીં થાય તો શું થશે, શું મારે ફરીથી પ્રિલિમ આપવી પડશે, જો અત્યારે પણ સિલેક્શન નહીં થાય અને નેક્સ્ટ પ્રિલિમમાં પણ સિલેક્શન નહીં થાય તો હું શું કરીશ. તો આ જો તો વાળો જો માઇન્ડસેટ તમારો હોય તો એમાંથી બહાર નીકળી જજો. આ માઇન્ડસેટ રાખવો જરૂરી છે. અગેન હું કહું છું કે માત્ર ઇન્ટરવ્યૂ નહીં, ઇન જનરલ લાઈફની અંદર તમે આ માઇન્ડસેટ સાથે કામ કરશો તો લાઈફની કોઈ ચેલેન્જ, કોઈ મુશ્કેલી તમને હરાવી નહીં શકે. સો તમારો એટીટ્યુડ કેવો છે એ ડિટરમાઇન કરશે કે તમારું ઇન્ટરવ્યૂ કેવું જશે, ના કે તમારું નોલેજ. હવે જુઓ, લાસ્ટ મિનિટ સ્ટ્રેસ થાય એ બિલકુલ નોર્મલ વસ્તુ છે. તમને એન્ઝાઇટી ફીલ થાય થોડી ઘણી, એ પણ નોર્મલ વસ્તુ છે. કારણ કે સિમ્પલ છે કે તમારું બ્રેન જેટલી પણ નવી વસ્તુ હશે એ દરેક નવી વસ્તુ વખતે એ માઇનર એન્ઝાઇટી ફીલ કરશે જ. પણ તમારે એ વસ્તુ યાદ રાખવાની છે કે તમે પ્રિલિમ્સ અને મેન્સ આ બંને સ્ટેજીસ ક્લિયર કરીને ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યા છો. અને ઇન્ટરવ્યૂ સુધી પહોંચવું એ પણ તમારી એક અચીવમેન્ટ જ છે. બોર્ડ તમને આ બાબતે પોઝિટિવલી જ જોશે. કોણ મૂર્ખ માણસ મારી આગળ આવીને બેસી ગયું છે એ વાળું એટીટ્યુડ બોર્ડનો ક્યારેય નહીં હોય. બોર્ડને ખબર છે કે તમે પ્રિલિમ્સ ક્લિયર કરી છે, તમે મેન્સ ક્લિયર કરી છે, કોઈએ તમને ગિફ્ટમાં આ ઇન્ટરવ્યૂનો કોલ નથી આપી દીધેલો. એટલે બોર્ડને તમારા નોલેજને લઈને ક્યારેય કોઈ કન્ફ્યુઝન હોતું જ નથી. આ એક વસ્તુ તમે હંમેશા યાદ રાખજો. પણ ઇન ફ્યુચર એક સારા ઓફિસર બનવા માટેની જે ક્વોલિટીઝ જોઈએ એ ક્વોલિટીઝ તમારામાં છે કે નહીં. બીજું, એ ક્વોલિટીઝ તો ધીમે ધીમે ટ્રેનિંગમાં પણ ડેવલપ થશે, ડ્યુરિંગ જોબ ડેવલપ થશે. બટ એ ક્વોલિટી ડેવલપ કરી શકે એવી તમારી પર્સનાલિટી કરંટ છે કે નહીં, એ બધી વસ્તુઓ ઉપર બોર્ડ ફોકસ કરશે. સો બિનજરૂરી કોઈ સ્ટ્રેસ ના લેતા પોઝિટિવ એટીટ્યુડ સાથે જજો. અગેન, ઓનેસ્ટી અને ઇન્ટિગ્રિટી આ બંને વસ્તુ એવી છે કે જે તમને ઇન્ટરવ્યૂ ક્લિયર કરવામાં નહીં, ઇન જનરલ લાઈફની અંદર કોઈ પણ સમસ્યા હોય, લાઈફના કોઈ પણ ફેઝની અંદર તમે ઓનેસ્ટી અને ઇન્ટિગ્રિટી રાખશો તો તમને હંમેશા સફળતા મળશે. કોઈ જ ડાઉટ નથી એની અંદર. અગેન, ડોન્ટ ફેક યોર પર્સનાલિટી, ડોન્ટ લાઈ. તમે જે બોર્ડ મેમ્બર્સની આગળ જઈ રહ્યા છો એ બોર્ડ મેમ્બર્સ ખૂબ જ અનુભવી લોકો છે. અગેન, તમારી જેટલી ઉંમર નહીં હોય એનાથી વધારે વર્ષ એમણે સરકારી વિભાગમાં નોકરી કરવાનો અનુભવ છે.
એટલે એમની આગળ તમે જૂઠું બોલશો, ફેક કંઈક પણ કરશો તો 2-3 ક્વેશ્ચન તો મોર ધેન ઇનફ છે. તમારી બોડી લેંગ્વેજ જ બોલી દેશે કે હા આ વ્યક્તિ અહીંયા જૂઠું બોલી રહ્યું છે કે અહીંયા નર્વસ છે. બીજું કે તમારે હંમેશા એકદમ સિરિયસ ટેન્સ દેખાવાનું છે એવું પણ નથી કરવાનું. તમારા માટે આ તમારું ઇન્ટરવ્યૂ છે 15-20 મિનિટનું, પણ બોર્ડ મેમ્બર્સ માટે તો શું છે, તમે એક કેન્ડિડેટ છો એટલે તમે જેટલા મેન્ટલ લોડ સાથે અંદર રૂમમાં એન્ટર થશો એ લોકો પણ સેમ મેન્ટલ લોડ સાથે ત્યાં બેઠેલા હશે એવું નહીં હોય. એમના માટે જસ્ટ એક રૂટીન ડે છે જ્યાં એમને અમુક વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ લેવાના છે. એટલે એ બિલકુલ લાઈક વચ્ચે વચ્ચે મજાક કરશે, પોતાના એક્સપિરિયન્સ કહેશે, એકબીજા સાથે નોર્મલ રૂટીન વેમાં વાતો કરશે. આ બધું ચાલતું હોય ત્યારે તમે થોડુંક હસી શકો છો, થોડીક સ્માઇલ આપી શકો છો. કોન્સ્ટન્ટ એકદમ સિરિયસ મોડની અંદર બેસવાની કોઈ જરૂરત નથી. બટ અગેન તમારે પણ કોઈ મજાક ઇનિશિએટ નથી કરવાની. એમની કોઈ મેટર ચાલતી હોય એની અંદર આપણે દ્રષ્ટાભાવે સાંભળીને થોડીક સ્માઇલ આપી દેવાની. લાસ્ટ ડે ટિપ્સ, ઇન્ટરવ્યૂ વખતની લાસ્ટ ડે ટિપ્સની વાત કરીએ તો જુઓ, એક સાયકોલોજી છે કે છેલ્લે છેલ્લે આ વાંચી લઈએ તે વાંચી લઈએ, આવું ફીલ થશે, પણ આવું કરતા નહીં. કારણ કે અગેન આ નોલેજનું એક્ઝામ નથી, આ તમારી પર્સનાલિટીની એક્ઝામ છે. એટલે હું તો એવું કહીશ કે લાસ્ટ 2 દિવસ તમારે કંઈ જ વાંચવાનું પણ નથી અને કંઈ રિવાઇઝ પણ નથી કરવાનું. એક ન્યૂઝપેપર સિવાય બીજી કોઈ જ વસ્તુ વાંચવાની જરૂરત નથી. ન્યૂઝપેપર વાંચો અથવા તો કોઈ ન્યૂઝ ચેનલ ઉપર ન્યૂઝ આવી રહી હોય એ સાંભળી શકો છો. બીજું કે અમુક વિદ્યાર્થીઓ એવા હશે કે જે તમને જીપીએસસી ભવનની બહાર પણ નોટ્સમાંથી રિવિઝન કરતા મળી જશે. તો આવા જે એન્શિયસ સ્ટુડન્ટ્સ હોય એમનાથી દૂર રહેવું. એ પોતે પણ ટેન્શન કરશે અને તમને પણ એટલું જ ટેન્શન અપાવશે. આ વાંચ્યું, અરે આ જોયું, અરે આ ક્વેશ્ચન પૂછશે તો દૂર રહેવું એમનાથી. પ્રોપર સ્લીપ લેવી, પ્રોપર બ્રેકફાસ્ટ કરીને જવું અને ઈચ્છા હોય તો કોઈક એક સારી ફની મૂવી જોઈ લેવાની. કારણ કે ઇન્ટરવ્યૂમાં તમારું પ્રેઝન્સ ઓફ માઇન્ડ કેવું છે એ અગત્યનું છે. થોડીક એન્ઝાઇટી હશે, ઇટ્સ ગુડ, બટ તમારું જો એન્શિયસ અથવા ટેન્સ માઇન્ડ હશે, ચિંતા હશે, તો ચિંતાના કારણે તમારી પ્રેઝન્સ ઓફ માઇન્ડ જતું રહેશે. એટલા માટે એન્ડ મોમેન્ટ ઉપર કોઈ ચિંતા ના કરવાની, કોઈ ફાલતુના લોડ ના લેવાના અને લોડ લેતા લોકોથી દૂર રહેવાનું. તો ઇન્ટરવ્યુમાં કઈ બાબતો ધ્યાનમાં રાખવાની એની મોટાભાગની ચર્ચા આપણે કરી લીધી. સ્ટીલ તમારી કંઈ પણ ક્વેરી હોય, ઇન જનરલ પ્રિપેરેશન રિલેટેડ કંઈ ક્વેરી હોય તો પણ તમે મને મેસેજ કરી શકો છો. જેટલા લોકો ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે એ તમામને ઓલ ધ બેસ્ટ, અને જેટલા લોકો પ્રિપેરેશન કરી રહ્યા છે એમને પણ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ.